હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જો તમને લોકોને પણ ઘૂંટણનો દુખાવો રહે છે, સાંધાના દુખાવા રહે છે, પગનો દુખાવો રહે છે, વેરિકોઝ વેઇનની તકલીફ છે કે પછી પગની કોઈ પણ પ્રકારની સમસ્યા છે, તો ચોક્કસથી આ શોર્ટ્સ તમારે આખો જોવો જ જોઈએ. કારણ કે આજે હું તમને લોકોને 2 થી 4 એવા ઉપાય સૂચવવાનો છું કે જે પગ માટે કોઈ કુદરતના કરિશ્માથી કમ નથી. જી હા મિત્રો, સૌથી પહેલો ઉપાય તો મિત્રો એક સામાન્ય લાગતી બાબત પણ જો રોજે રોજ કરી લેશો ને તો ગેરંટી સાથે કહું છું જબરજસ્ત પરિણામો જોવા મળશે. ઉપાય નંબર 1 શું કરવાનું છે મિત્રો? અડધી ચમચી જેટલી મેથી દાણા લઈ રાત્રે પલાળી દેવાના છે અને વહેલી સવારે વાસી મોઢે આ મેથીને ચાવીને ખાઈ જવાની છે. રોજે રોજ આ પ્રયોગને રિપીટ કરવાનો છે. તેની સાથે સાથે મિત્રો તડકાની સિઝન હોય ત્યારે તમારે લોકોએ તમારા ઘૂંટણનો દુખાવો રહે છે, ગોઠણનો દુખાવો રહે છે, તો તમારા ગોઠણ ખુલ્લા રહે, તડકાના પૂરેપૂરા સંપર્કમાં રહે તે રીતે રોજનું 15 થી 20 મિનિટ પગને અને ઘૂંટણને ખુલ્લા તડકામાં સીધા સંપર્કમાં આવે તે રીતે બેસવાનું છે. તેની સાથે સાથે મિત્રો એક આયુર્વેદિક તેલ પણ સૂચવું છું. આયુર્વેદમાં આમ તો ઘણા બધા તેલનો ઉલ્લેખ પગ માટે કરેલો છે, પરંતુ આ તેલ છે તે સ્પેશિયલી ઘૂંટણના દુખાવા માટે બનાવવામાં આવેલું છે. નામ છે મહાનારાયણ તેલ. જી હા મિત્રો, કોઈ પણ કંપનીનું મહાનારાયણ તેલ છે તેને તમે ઓનલાઈન કે ઓફલાઈન મંગાવી શકો છો. મિત્રો, આ તેલ છે તે એટલું બધું અસરકારક છે કે જે લોકો આનો ઉપયોગ એકવાર કરી લે છે તેઓ આના ગુણગાન ગાતા થાકતા નથી. કઈ રીતે ઉપયોગ કરવાનો છે જણાવી દઉં. આમ તો તમે દિવસમાં 2 વાર પણ આનો ઉપયોગ કરી શકો છો, સવારે અને સાંજે સૂતા સમયે રાત્રે. મિત્રો, શું કરવાનું છે જણાવી દઉં. થોડું મહાનારાયણ તેલ હાથમાં લઈ બંને હાથમાં ઘસી અને બરાબર રીતે 5 થી 7 મિનિટ સુધી ઘૂંટણ પર તેની મસાજ આપવાની છે. મસાજ આપ્યા પછી કોઈ સારો ચોખ્ખો ટુવાલ હોય તે, નેપકિન અથવા તો કોઈ સુતરાઉ કાપડનો ટુકડો કે રૂમાલ લઈ તેને થોડો ગરમ કરી અને તેના પર થોડો શેક કરવાનો છે 3 થી 4 મિનિટ સુધી. આ પ્રયોગને રોજે રોજ કરવા લાગો મિત્રો, થોડા દિવસોની અંદર ગોઠણનો દુખાવો છે તે હતો જ નહીં એવું થઈ જશે અને તમે લોકો મહાનારાયણ તેલ સિવાય બીજું કોઈ પણ તેલ વાપરવાનું ના કહી દેશો. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાવ તો હંમેશા જો ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો તમારે લોકોએ એક અન્ય પ્રયોગ પણ કરવો જોઈએ અને એ છે ખાટી વસ્તુઓ છે તેને બને તેટલી અવોઇડ કરવી જોઈએ રોજબરોજના જીવનમાં. મિત્રો, ખાટી વસ્તુઓ ખાવાથી પણ સાંધાનો દુખાવો છે તે સામાન્ય રીતે આપણા શરીરમાં જોવા મળતો હોય છે. માટે અમુક બાબતોથી બચવું જોઈએ. બને તેટલો બહારનો ખોરાક છે તેને પણ ટાળવો જોઈએ. હળવું હલનચલન રોજે રોજ કરવું જોઈએ. રોજે રોજ વોકિંગ પણ કરવું જોઈએ અને બને તેટલું તમારા શરીરનું વજન છે તેને કંટ્રોલમાં રાખશો, નિયંત્રણમાં રાખશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારા લોકોનો ગોઠણનો દુખાવો છે તે થોડા દિવસોની અંદર સંપૂર્ણપણે છૂમંતર થઈ જશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપને પણ કોઈ હેલ્થ સમસ્યા હોય તો એ પણ જણાવજો. આપનો ખૂબ ખૂબ આભાર.